હેલો મારી યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ એન્ડ ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગી ગયા છે 7 થયા ને 6 થવા આવ્યા 6 થયા ને 6 થવા આવ્યા. થોડુંક ઓછું દેખાય ને એટલે તો અત્યારે 6 થવા આવ્યા અને એકદમ વરસાદ ને વાવાઝોડું ને બધું ના પૂછો વાત, એવું બધું આવીને વયું ગયું. પણ એ હું શૂટ કરી હે કે નહીં, કેમ કે હે ને સ્થિતિ જેવી હતી, કારણ કે એમાં આપણે ઉભા રહીએ ને તો આપણે ઈટાઈ જાય એવું તો બધું. હે જય શ્રી કૃષ્ણ. તો જો અહીંયા મેં હે ને તમને કીધું હતું ને કે અમારે પેલો વરસાદ થાય ને ત્યારે ભજીયા ખાવાના હે, ત્યાં સુધી નથી ખાવાના. તો બધું કઈ આપણે સસ્પેન્સ રાખવું જ નથી, કઈ જ દઈએ કે આજે પેલો વરસાદ થઈ ગયો મસ્ત મજાનો. અને ક્રિપાલ ગામમાં ગયા હતા ને તો મેથી લઈ આવ્યા. ધાણા ભાજી ન લેવાનું આવ્યો, કારણ કે તો હે ને પવન ને વરસાદ જ એવો હતો એટલા માટે. તો બનાવવાના છે આપણે ભજીયા, અને એટલે જ મેં અત્યારે બ્લોગ ચાલુ કર્યો, નહીંતર આખો દિવસ તો વારો નથી આવ્યો ને હમણાં હું બનાવતી પણ નથી બ્લોગ. ઘણા દિવસ થઈ ગયા, 3-4 દિવસ થઈ ગયા છે. તો આપણે મમ્મી અહીંયા સુધારે છે તેને મળી લઈએ પેલા. અને અહીંયા જો આપણે મસ્ત મજાની ચટણી ઉકાળી નાખી છે ને લાઈટ હજી હમણાં જ આવી છે. તો જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. તો શું ચાલે? મરચા કટિંગ કરો. ભજીયા ખાવાના. તો જો આપણે ડુંગળીના બનાવશું. અહીંયા મેથી જો સુધારેલી પડી ને મરચા મમ્મી કટિંગ કરે છે. તો શું કે વરસાદ પાણી તમારે કેશો જોરદાર હો. જામો પડી ગયો ને? હા. તો એ આપણે અઠવાડિયે 10 દિવસ પાણી આવતું. તો હવે ઉપાધિ નહીં રહે, ચોમાસું બેસી ગયું એમ કેવાય ઓરિજિનલ આજેથી. તો ઘણા ગામમાં તો પેલાય થતો વરસાદ, એટલે અગાઉ હતા જ બધે થતા જ. આમ અમરેલીની બાજુ, ધારીની બાજુ બધે વરસાદ હતો જ, પણ અમારે હજી આવ્યો નહોતો. તો આજેથી શરૂઆત થઈ ગઈ. અને અને જો અમારા વાણીબેનનું બેગ અહીંયા પડ્યું છે. તો અમે આજે હે ને ગામમાં ગયા હતા ને તેમાંથી લઈ આવ્યા બેગ. તો હે ને મસ્ત. અને અત્યારે અમારા વાણીબેન એન્જોય કરે છે વરસાદને. તો ચાલો હું તમને પહેલાં તો એ બતાવી દઉં. એને કે દિવસની નવું કહેતી હતી ને એટલે. તો વરસાદ આવ્યો, વીજળીના કડાકા ભડાકા બધું થઈ ગયું પૂરું. અને જો મારું વાણીબેન ક્યાં નાય, લાઈટ આવી ગઈ. જો એ વાણી, હાય. હા, આમાં થાંભલે બધે થઈ ગઈ. જો તમારે કેવો વરસાદ છે વાણી? ભજીયા પાડો. તો જો એ ભજીયા પાડે ત્યાં બેઠી બેઠીને. અમારે જો પક્ષી આવવા માંડ્યા. પોપટ છે કે પોપટ નથી? જો ચોકલા હે. સવારેથી પોપટ આવશે, જામો પડી જાય એટલા. અને આમ જો વરસાદ તમને એ દેખાય છે, પાણી ભરાઈ ગયું આપણે બધે. અને વાતાવરણ જુઓ. નાયા જો ચોકલા ઝાડવામાં કેટલા બેઠા નાય બધા. હો આ જો ચોકલા નાય વાણી વરસાદના. જો પાખું ઓલી કરે, ખાતા જાય ને નાતા જાય છે ને. અને જો હા, તો બગીચામાં પાણી તોય નથી ભરાણું. જો હજી ચાલુ જ છે. હવે છાંટા નથી આવતા, વૈયાઈ ગયા. તો બધું એક રસ જેવું થઈ ગયું. હજી તો જમીન ક્યાંથી વરસાદ થાય ને દુનિયાનો તયે. તો જો પીળા ચકા બધા ગયો કેવા ખાવા માંડ્યા થાય ને. જો તો સવારેથી ચાલુ થઈ જાય. જો ઘેરો ઉડો બે ગયો અહીંયા. નાઈ લીધું વાણી? મજા આવી નાવાની? હે જો તો એ જવાબ નથી દેતી મને. મારે ના આવું તું પાછો વરસાદ આવે કે જો આપણે ઓલી કાબેડ નો બિસાડીને મારો ફરી ગયો. કૃપાલ હરખો કરી દેજો એટલે બેહવાની મજા આવે. પછી ત્યાં જો ઓલી દૂધી ઓલી કોઈ મોઢું વયું ગયું, બસ બિસાડી કેમ બેસે. તો જો આ અહીંયા જો ચકલી આવી ગઈ. તો જો અહીંયા અમારે પોપટના ડુંડા નાખવા માંડ્યા. સવારે આવવાના ઝાઝા બધા. તો અત્યારે વરસાદ રહી ગયો ને તો દાદા નહીં નાખે કૃપાલ ને એ. હું તમને સવારે હે ને પાછા પોપટ આવશે ને બતાવીશ. હું ને વાણી વહેલી ઉઠ જવો, આપણે પોપટનો વિડીયો ઉતારવો ને. તો જો આવી રીતના અમે હે ને તૈયાર કરીને જ રાખેલા હે. તો આજથી તો વધારે પોપટ આવવાની શરૂઆત થઈ જાય ને. તો અમારે રોજે આવી રીતના ડુંડા નાખવાના રહે. તો જો અત્યારે નાખવા માંડ્યા છે. અને અહીંયા જો ચકોલિયું કેટલી બેઠી, આખું ઝાડું ભરાઈ ગયું એટલી છે ને મસ્ત છે ને. એ આખરી બધી જો અહીંયા નવા ડુંડા નાખશું ને એટલે એમાં એવી કટ ખાવા આવશે ને. તો ચાલો જો અહીંયા આ બધું કામકાજ
ચાલુ છે, અંદર આપણે રસોઈનું કામ ચાલુ છે ને અહીંયા જો પાણી ભરાઈ ગયું થોડું થોડું. તો વરસાદ સારો એવો મારે આવી ગયો છે આજે, જુઓ. ને આમ પણ જુઓ બહુ જ હતો. તો હવે બસ મસ્ત ઠંડક થઈ ગઈ આજે. તો હવે કાલની વાત કાલે છે. ટીટોડી બોલે છે તો મસ્ત વાતાવરણ છે હવે. તો ચાલો જોવામાં છાટા પડે નહીં, તમને દેખાય હતી એટલો ઝરમર ઝરમર આપણે વરસાદ આવે જ છે. અને જો ધંધુડા થઈ ગયા છે આપણે ચાલુ સામેની મેળીએથી. તો ને આપણે ચાલુ જ છે ને એ જો વરસાદનું. અને કેટલો પવન હતો ને કેટલું ખેદાન મેદાન થઈ ગયું જો તમને અહીં દેખાય જ છે. તો અહીંયા બધે ચીપતા બીપતા આપણા બધા વેરાઈ ગયા અને અહીંથી પાણી ઘરી ગયું હતું અંદર રૂમની અંદર. તો ત્યાં મેં બધું રાખ્યું હતું છતાંય આવી ગયું હતું. અને જુઓ તો વાતાવરણ તો મસ્ત થઈ ગયું. હવે ઠંડક ઠંડક વાળું જ આપણે ખાઈ લેવાના છે જે ભજીયા. મમ્મી તૈયારી કરે ને હું બધે બ્લોગ ઉતારું છું. અહીંયા બધે ગંધારું થઈ ગયું ને હવે અહીંયા છે ને આપણે પગ લૂસવાનું રાખી દઈએ. અહીંથી બાથરૂમમાં મેં મૂકી દીધું હતું. જો અહીંયા ધૂળ કેટલી આવી ગઈ બધી વરસાદની. હા જુઓ તો આવી બધી હાલત થઈ ગઈ છે. મને એમ કે બાથરૂમમાં પાણી નહીં જાય ને તો ત્યાં ટીંગાડી દો. તો બાથરૂમમાં ઘૂસી ગયું પાણી. હવે આપણે છે ને અહીંયા એને ટીંગાડી દઈએ. અહીંયા સેફ તો છે નહીં, નીચેની દોડીએ. આને છે ને આમ જ રાખીએ, અડધું અડધું પાડીએ, કારણ કે છાંટા તો ન્યાય આવે. નવું પગલું સણ્યું આપણે છે ને ગોતવું પડશે હવે. તો ચાલો અત્યારે તેમને ધોઈડા જાય. હવે કાંઈક કપડું ગોતીને પછી રાખી દે. હું આપને અહીં મળી ગયું છે તૂટેલું ગંજી, તો અહીંયા પગલું નાખીએ પછી આગળ જઈએ અમારા રૂમમાં. તમને હું બતાવું કેટલું ભીનું થયું. તો એ ગરમી તો હજી એટલી ને એટલી જ છે હો, એમાં કાંઈ સુધારો નથી થયો. તો જો આપણે આવી ગયા અમારા રૂમમાં. અમારા રૂમમાં જો કેટલા ડાટા માર્યા. પ્લાસ્ટિક રાખ્યું, જોભો રાખ્યો, જીન્સનું પેન્ટ રાખ્યું અને તોય અહીંયા બધે પાણી પાણી થઈ ગયું હતું. હવે આ બધું રાતના હે ને વરસાદ વયો જાહે ને પછી છે ને હું ચોખ્ખું કરીશ ને પછી બહાર ટીંગાડીશ. અને અમે જો ગામમાં ગયા હતા તો શોપિંગ પણ કરતા આવ્યા. તો બપોરે એવું કાંઈ નહોતું તો ત્યારે જઈ આવ્યા ને આ લીધો છે મેં ઓછાડ. તો બતાવી દો, મસ્ત ડિઝાઇનવાળો છે, મસ્ત છે. અને બીજી બધી વસ્તુ તો બહુ કાંઈ નથી. ડબલાને એવું લેવાનું હતું તો એ લઈ લીધું. અને ચાલો હવે બનાવી લઈએ છીએ રસોઈ. આજે અમારે હજી જો છે ને કાલે મેં ગીત ગાયું હતું, આજે તો હજી એ વારો ન થયો કા ગાવાનો. તો વરસાદ આવ્યો ને એમાં બધું રહી ગયું. ઘડીક તો ભોળાકા એવા થયા, એવી બીક લાગતી હતી ને. એમાં એક બાજુથી કૃપાલ ગામમાં ગયા હતા કા મમ્મી, તો મહેમાનને મૂકવા માટે. એટલે તો હા મેં તો કીધું હે ને ગમે ત્યાં જગ્યા ગોતીને ગમે ત્યાં ઊભી જાજો સેફ જગ્યાએ. કારણ કે આપણે આવતા હોઈએ અને જો નહીં ને કોઈ ઝાડવું પડે કે કોઈનું પતરું ઉડીને આવે તો કારણ વગરના આપણે હે ને ઈટાઈ જાય. એના કરતાં હે ને ગમે ત્યાં એક બાજુ ઊભી જવું સારું. તો એ શાકભાજી લેવાનું પૂછતા હતા, મેં પાછો ફોન કરીને ના પાડી દીધી. સાચી વાત ને, પણ આપણે પછી ખોટા હેરાન થઈ જાય, બરોબર ને. હા જો મમ્મી આપણા એ મરચાનું મસ્ત મસ્ત જો કટિંગ કરવા માંડ્યા છે. એટલે મેથી થઈ ગઈ, મરચાં થઈ ગયા ને હવે ડુંગળીનું કરી લઈએ ને હું બનાવી લઉં ચટણી. પછી બનાવીએ ભજીયા ને પછી ગરમા ગરમ ખાઈએ, મોજ જલસો કરીએ. તો હું તમને આગળ બતાવીશ. બનાવવાનો વિચાર તો ચૂલે જ છે. તો અહીંયા અમે રાખ્યા હતા ને બર્તની તો પલરી ગયા, એટલે હવે બીજા લેવા જવા જોઈએ. તો બધી થોડીક તૈયારી હવે કરી લઈએ અને પછી પાછા આપણે આગળ મળીએ. તો જોજો ભજીયા અને ખાવા આવી જાજો, કારણ કે હે ને જામ જ પડી જવાનો સાહેબ. તો હમણાં અમે તો જો કે ખાધા હતા પણ નથી ખાધા એને તો જામ જ પડવાનું છે. કૃપાલની તાઈ છે જમી એવા ને એને તાઈ છે ભજીયા ખાવાના હતા, મમ્મીને ખાવાનો વારો નથી એવો. તો આજે તો મમ્મી તમે હે ને જલસો ભજીયા ખાઈને જલસો કરી નાખજો હો હે ને. હા 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 તો ચાલો આપણે વાણીબેન ની આવે છે તો એની થોડાક ચોખા કરવા પડશે. તો મળીએ આપણે આગળ. તો બ્લોગની અંદર બન્યા રહેજો મસ્ત ભજીયા જોવા માટે. વાણી હાય. તો જમા વાણીબેન જમવા બેસી ગયા હે ને. ચટણી ભજીયા ખાવાની. હાલો બધા ભજીયા ખાવા. હા મસ્ત મસ્ત ગોટા. હા આવે ઓ, હા આવે ઓ. તો જો આપણે અહીંયા મરચાંના બની ગયા. બને છે ગોટા મસ્ત કટકીના. અને આપણે ચૂલાનો પ્લાન કેન્સલ રાખ્યો, પછી કટેવારો કરવાનું નહોતું કાંઈ એટલે તો બનાવીએ છીએ આપણે ગેસ ઉપર.
ગરમા ગરમ બનાવી લઈએ. જો આ લોટ બંધાઈ ગયો છે સાદો, અને અહીંયા બાંધ્યો છે આપણે ડુંગળીવાળો કટકીનો ઓવો. તો અહીં બાંધીને રેડી છે. મરચાંની ચીરિયા અને કટકી, સાદા અને સિમ્પલ. તો જો આપણે અહીં એક ખાણો તો બની ગયો. તો બેસાડી દઈએ દાદાને ને બાને ને એને હવે. તો ચાલો બધા ગરમા ગરમ ભજીયા ખાવા. ને હજી છાટા તો ચાલુ જ છે. તો ચાલો ભજીયા ખાવાનો તો જામો પડી ગયો. બધી અલગ અલગ વેરાયટીના 2-3 બનાવ્યા હતા અને બધાને બહુ મજા આવી ગઈ. વરસાદ આપણે અત્યારે હજી ટપ ટપ હજારે ને એવું ચાલુ જ છે. એટલો બધો નથી થયો, બધે છે એવો તો છે થોડો ઘણો, પણ અત્યારે ચાલુ છે. અને અત્યારે એટલા જ વાદળા છે. કાલની પાછી આગાહી આવી ગઈ છે. તો ધોધમાર વરસાદ વરસી જ જાય તો મજા આવે, પૂર નીકળી જાય તો. અને બસ તો ચાલો હવે તો હે ને સોડા પી લીધી અને ટાઈમ થઈ ગયો છે સુવાનો, કેમ કે ભજીયા ખાઈને તો સોડા પીવાની બહુ મજા આવે, જેથી કરીને આપણે પચી જાય ભજીયા. તો વાણી અને બધાએ પી જાય તો સોડા તો બનાવી, અને મારા હાથે બનાવી હતી મેં, નહોતા મને આળસ થઈ જાય, પણ થયું કે ચાલો આજે બધાને પીવડાવી જ દો. તો પીવડાવી દીધી અને હવે થઈ જાય, હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો. તો બસ આજના વ્લોગમાં આટલું જ, બહુ જાચું કંઈ નથી. પણ કેવો લાગ્યો વ્લોગ જરૂરથી કહેજો, અને તમારા ગામની અંદર કેટલો વરસાદ પડ્યો એ જરૂરથી કમેન્ટ કરીને કહેજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, થેન્ક યુ ફોર વોચિંગ, જય શ્રી કૃષ્ણ. તો મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.